3 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી સુધી કચ્છમાં હાજર રહીને એને આ બધા જે કાવતરાખોરો હતા એમની સાથે મળીને અને જે શૂટરો હતા એમની માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવેલી. જયંતિભાઈ ભાનુશાળાના હત્યારાઓ નારાયણી ફાર્મમાં રોકાયા ત્યાં તેમની વ્યવસ્થા સચવાય અને પ્લાનિંગ મુજબ આ લોકો એની કામગીરી કરી શકે તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર 2 શખ્સો નામે નીતિન વસંતભાઈ પટેલ અને રાહુલ જયંતિભાઈ પટેલની પોલીસે સઘન પૂછપરછ કરી અને આ બંને જણાની અટકાયત કરવામાં આવેલ છે. આ ગુનાની તપાસમાં શરૂઆતથી જ CID ક્રાઇમની SIT સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ, ATS અને અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચ સંપૂર્ણ સંકલન સાથે કાર્યવાહી કરી ગુનાના મૂળ સુધી પહોંચવા માટે મથી રહ્યા હતા. એમને સફળતા મળી છે અને આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓના નામ નીચે મુજબ છે. પહેલો છે શશિકાંત ઉર્ફે બિટિયા દાદા કાંબલે, રહેવાસી જય જવાહરનગર, યરવડા, મહારાષ્ટ્ર. એના ઉપર 15 ગંભીર ગુનાઓ યરોડા અને આ વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં નોંધાયા છે, જેમાં મર્ડરના ગુનાઓ છે, અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુનાઓ છે. આ એક ઘરખમ ગુનાહિત રેકોર્ડ ધરાવનાર આરોપી છે. બીજો આરોપી છે શેખ અશરફ અનવર, રહેવાસી સેવક ચોક, લક્ષ્મીનગર, યરવડા, પુણે. એના વિરુદ્ધમાં પણ યરોડા પોલીસ સ્ટેશનમાં 4 ગુનાઓ નોંધાયા છે. આ બંને શાર્પ શૂટર, જે મેં અગાઉ વાત કરી, રાધનપુર હાઈવે બાજુ થઈને ટ્રેનમાંથી નીકળીને અને પુણે બાજુ ગયા અને પૂનાથી પછી આ લોકો જુદા જુદા જગ્યાએ નાસી રહ્યા છે, જેની જાણકારી અમને છે. અમે સતત ફોલોઅપ કરી રહ્યા છીએ. મને આશા છે કે જે પ્રકારે સઘન તપાસ ચાલુ છે, મહેનત ચાલુ છે, કેટલીક ટીમો ગુજરાતમાં અને ગુજરાત બહાર કામમાં રોકાયેલી છે, બાકીના આરોપીઓને પકડવામાં પણ શીઘ્ર અમને સફળતા મળશે. બાકી આગળની તપાસ ચાલુ છે. ધન્યવાદ. મેં આપને હમણાં વાત કરી કે આ ચકચારી બનાવ છે, કેમ કે સમાજમાં, નાગરિકોમાં, પ્રેસ મીડિયામાં જુદા જુદા પ્રકારની સેન્સેશનલ અને સ્પેક્યુલેટિવ વાતો ચાલતી હતી. તો અત્યાર સુધી જે તપાસમાં વસ્તુઓ કન્ફર્મ થઈ છે આ મેં આપની સાથે શેર કરી. મનીષા ગોસ્વામી, બાકીના બધા ગુનેગારો બાબતે આગળ જેમ જેમ સચોટ તપાસ આગળ વધશે આપની સાથે શેર કરવામાં આવશે. જયંતિ ભાનુશાળાના જે ટ્રેનમાં કૂપે હતા આમાંથી એના 1 મોબાઈલ મળી આવેલ છે. અને બીજો મોબાઈલ છે મિસિંગ છે. ટોટલ 3 મોબાઈલ હતા, એમાંથી 1 ચોરાઈ ગયો તો બાકીના 2 કોણ લઈ ગયું? આ આપની માન્યતા હોઈ શકે, કેમ કે અમને 1 મોબાઈલ ત્યાં મળ્યા છે. બાકી મુદ્દાઓ જે આપ પૂછી રહ્યા છો આ તપાસના વિષય છે. આમાં પરિવારના બધા સભ્યોના નિવેદનો નોંધ્યા છે અને બધી વસ્તુઓ અમારી ધ્યાનમાં છે. મેં આપને વાત કરી ને કે ઘણી બધી વસ્તુઓ અમારા ધ્યાનમાં આવી છે, એની તપાસ ચાલુ છે. જે નુકસાનકારક નહોતી, જે અમે શેર કરી શકતા હતા એટલી વાત મેં આપની સાથે શેર કરી. ગુનામાં મનીષા અને છબીલ પટેલને મેઇન કોન્સ્પિરેટર તરીકે દર્શાવવામાં આવ્યા છે. એની ઓફેન્સ રજિસ્ટર્ડ અગેન્સ્ટ ધેમ 120B એમના આ બંને મુખ્ય 120B ની કલમ આ ગુનામાં લગાડવામાં આવી છે. પછી કારણ કઈ સ્પષ્ટ ન કહી શકાય ને હત્યા પાછળનું શું કામ કરી હત્યા? ગંભીર મનદુખ અનેક કારણોસર. આ લોકો જ્યારે બાકીના આરોપીઓ પકડાશે ત્યારે આ બાબતે સ્પષ્ટતા અને ખુલાસા અમે કરી શકશું. ક્યાં સુધી પહોંચી જાય? અમુક અનેક કારણો કેવા કહી શકાય, જે જણાવી શકાય આવા સાહેબ લોકોને? સીડી છે કે પૈસાનું કારણ છે? લોકોને પણ ખ્યાલ આવે. આમાં
જે વસ્તુઓ એકદમ સ્પષ્ટ થઈ છે મેં આપની સાથે શેર કરી. આગળ જે વસ્તુઓ સ્પષ્ટ થશે આપની સાથે શેર કરવામાં આવશે. આ જે વાત મેં કરી આ પ્રેસ નોટની કોપી આપને હમણાં આપવામાં આવશે. આ બાકીના આરોપીઓ જ્યારે પકડાશે ત્યારે આ બધી બાબતો ક્લિયર થશે. સર, ઉમેશ પરમારનું નામ પણ આવ્યું હતું. ઉમેશ પરમારનું નામ પણ આવ્યું હતું. કચ્છના રિપોર્ટર પત્રકાર હતા ઉમેશ પરમાર, એનું પણ નામ આવ્યું હતું. હવે મને ખબર નથી આપની પાસે ક્યાંથી નામ આવ્યા છે. જે વસ્તુઓ સ્પષ્ટ થઈ છે અત્યાર સુધી મેં આપની સાથે શેર સર, કરી. મનીષા ગોસ્વામી કઈ એજન્સીની અત્યારે કસ્ટડીમાં છે? મનીષા ગોસ્વામી અમારી કસ્ટડીમાં નથી. ને એટલે કઈ એજન્સીની કસ્ટડીમાં? મેં કીધું કે અમારી કસ્ટડીમાં નથી. અમારી કસ્ટડીમાં નથી, ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં નથી, એસઆઈટીની કસ્ટડીમાં નથી, એટીએસની કસ્ટડીમાં નથી. અમને અત્યાર સુધી ધ્યાન નથી મનીષા ગોસ્વામી ક્યાં છે. અમે પ્રયાસરત છીએ, સઘન પ્રયાસ ચાલુ છે. કેટલા લોકોના નિવેદન લેવાયા છે અત્યાર સુધી? ઘણા બધા. આંકડો કોણ સર? लगभग गौतम कितना हो सकता है? लगभग आप मानो कि लगभग 50 જેટલા લોકોના નિવેદનો. સર આમાં ઇન્ટરપોલ એની કોઈની મદદ લેવામાં આવી રહી છે રેડ કોર્નર નોટિસના? જે આગળ પડતા ઇન્ટરપોલની મદદ લેવાની જ્યારે જરૂર જણાશે અમે 100% લેશું. તપાસ ચાલુ છે. મેં આપને વાત કરી. જયંતિ ભાનુશાળીની સોપારી કેટલામાં આપવામાં આવેલી હતી આજે ખિલાફ હતા એમને? અત્યાર સુધી આ આંકડા તપાસમાં ખુલવા પામેલ નથી એટલા માટે હું કહી ના શકું. मैं आपको पहले ही बता चुका हूं कि देयर वर सीरियस इश्यूज बिटवीन दीज थ्री पीपल, मनीषा गोस्वामी and Jayanti Bhanushali. On the other hand, Chabil Patel and Jayanti Bhanushali. Ingredients, dimensions of these differences will get known when we arrest them and go ahead. ફરિયાદની અંદર પરિવારે આરોપીઓના નામ લખાવ્યા ને એ જ આરોપીઓ નીકળ્યા. પહેલા પરિવારને પહેલેથી ખબર પડી ગઈ કે આ જ આરોપીઓ છે. હવે તો પહેલી વાર બન્યું. આપના માનવું હોઈ શકે. આમાં માનવાના આધારે કોઈ પ્રિઝમ્પશનના આધારે અમે તપાસ કરતા નથી. જે પુરાવા મળે છે આના આધારે તપાસ આગળ વધે છે સ્ટેપ બાય સ્ટેપ. જે એક્યુઝ છે સર એની કેવા પ્રકારની પૂછપરછ કરાઈ છે? કાયદા મુજબ સીઆરપીસીમાં આ બધી જોગવાઈઓ છે. સુપ્રીમ કોર્ટની અને ન્યાયાલયની કેટલીક સૂચનાઓ છે. આ બધા ધ્યાને લઈને યોગ્ય રીતે સઘન પૂછપરછ કરવામાં આવે. સઘન પૂછપરછ કરી છે, સાચી જ વાત હશે. પણ પૂછપરછ દરમિયાન શું ખુલાસો થયો છે આ વિગત સિવાય? અત્યાર સુધી જે મેં વિગત આપને જણાવી આ બધી વસ્તુઓ આ તપાસમાં જ ખુલવા પામેલ છે. यदि वो अभी तक कंफर्म हो गया होता तो मैंने इस प्रेस नोट के थ्रू आपसे शेयर कर लिया होता. देखिए जो आगे इन्वेस्टिगेशन में चीज़ निकलेगी, जितनी आज शेयर करनी हमें उचित लगती है उतनी हमने शेयर की है. સર આ ડિટેક્શન જે બતાવ્યું છે એની પહેલા સચિવાલયમાં મુલાકાત થવી અધિકારીઓની. બીજો સંયોગ એક એવો ઉભો થયો કે સીએમ કચ્છમાં હોવા અને એ સમય દરમિયાન જ આખી આ ઘટનાનો ખુલાસો થવો સંયોગ કહી શકાય સર? कौन मुलाकात है? सीएम સાથે આગલા દિવસે देखिए અધિકારીની મુલાકાત. सरमाइज पे मैं नहीं जाऊंगा. कल्पनाओं पे और परिकल्पना के आधार पे मैं यहाँ कुछ कहना नहीं चाहूंगा. सर बिफोर इज मर्डर हाँ जी. बैकग्राउंड है सर. हाँ ये जी. जो बंदे जो पकड़े हैं नितिन और राहुल, इन लोगों का बैकग्राउंड क्या? आर देयर पॉलिटिकल वर्कर्स और नहीं, जो हमारे जो रिकॉर्ड हमें मिला है दे आर बोथ offenders, criminals and they have serious offences in police record against them. સર જે ગાડી હતી જે ગાડીના માધ્યમથી ગયા હતા એ ગાડી કોની? आप किसके बारे में पूछ रहे थे? मैं जो 2 आरोपी पूना वाले पकड़े हैं उनके बारे में बात कर रहा हूँ. नितिन और राहुल पटेल. इनके विरुद्ध में और क्या गुनाह है वो मुझे ध्यान नहीं है. જે ગાડીના માધ્યમથી ગયા હતા, જે ગાડીના માધ્યમથી લોકો પુણે સુધી ગયા હતા એ કોની ગાડી હતી? ન આ વસ્તુ હજુ તપાસમાં ખુલશે. બે લોકોની ધરપકડ સિવાય કોઈની અટકાયત કેવું આપણે કરેલી છે પૂછપરછ માટે કેવું? 2 જણાની ધરપકડ થઈ છે. Sir, before his murder, Mr. Bhanushali, kind of he was accused of rape and that complaint was withdrawn subsequently. And allegedly he was running some sex racket using Manisha and then they fell out. So do you think this murder is a result of that, पर्सनल राइवलरी? मैंने आपको बताया कि गंभीर मतभेद मनीषा गोस्वामी के
और जयंती भानुशाली के थे, छबील पटेल और जयंती भानुशाली के थे, और उसकी डायमेंशंस क्या क्या हैं वो जब लोग अटक होंगे तो उसके बाद हम कह पाएंगे। So this sex angle, this sex racket angle. that Is it is, being propped? मैं जिस मर्डर केस की इन्वेस्टिगेशन एसआईटी और ये सभी एजेंसीज कर रही हैं उसमें मर्डर से रिलेटेड जो भी चीज़ होगी वो बाहर आएगी। अभी तक जो बाहर आया मैंने आपसे शेयर किया है। સર જે શૂટર હતા એ જયંતિ ભાનુશાળી સુધી ટ્રેનમાં પહોંચ્યા કેવી રીતે? આ લોકો ભચાઉથી ટ્રેનમાં ચડ્યા અને જે કૂપેમાં જયંતિ ભાનુશાળી હતા એને નોક કર્યા। જયંતિ ભાનુશાળીએ ઊભા થઈને આ કૂપેના બારણા ખોલ્યા અને આ લોકો બંને જણા અંદર આવ્યા। જયંતિભાઈએ કોઈ પણ કારણથી એને શંકા ગઈ, રોકવાના પ્રયાસ કર્યા પણ આ લોકો બળજબરીથી અંદર આવ્યા અને શૂટ કર્યા। સાહેબ આ લોકો જે બે શૂટર તમે એવું કીધું કૂપેની અંદર ગયા, એસી કોચની અંદર એ વખતે એમણે ટિકિટ લઈને બેઠા હતા, કઈ રીતે અંદર સુધી પહોંચ્યા હતા ત્યાં સુધી? કારણ કે એસીમાં તો ટિકિટને લઈને બેઠા હોય તો ત્યારે ધ્યાન પર આવ્યું હતું કે આવું? અત્યાર સુધી જે તપાસમાં અમારા ધ્યાને આવ્યું છે, એક રેલવે કર્મચારીએ એમને પૂછ્યા કે તમે ક્યાં જાઓ છો તો આ લોકોએ વાત કરી કે મારી પાસે કન્ફર્મ ટિકિટ છે અને એમની ચકાસણી થાય આના પહેલાં આ લોકો આ બનાવને અંજામ આપીને ચેન પુલિંગ કરીને ઉતરી ગયા। એટલે ભચાઉથી સામખિયાળી સુધીનું જે અંતર હતું એટલા સુધીમાં તો એસી કોચની અંદર જ હતા? હાજી। એ રેલવે કર્મચારી કોણ હતા સર? જે રેલવે કર્મચારી સાથે આ રીતનું વર્તન કર્યું એ કોણ હતા? એના નામ અત્યારે મને યાદ નથી પણ આ નામ છે અમારી પાસે। સર જયંતિ ભાનુશાળી સાથે એ કોચની અંદર જે એક આદમી હતો જેને પકડેલો એ કોણ? એનું શું હતું? પવન મોરે કરીને હતા પણ સ્વાભાવિક રીતે રાત્રે 12:55 બનાવ બન્યા છે। 12:30 વાગે બંને જણા સૂતા હતા, આ પવન મોરે પણ સૂતો હતો અને એના જણાવ્યા પ્રમાણે જ્યારે ધક્કામુક્કી થઈને ફાયરિંગની આવાજ આવી, આ બીકના લીધે કંબળ ઓઢીને આ બહાર નીકળ્યા નહીં। આને કઈ ધમકી આપી હતી પવન મોરેને કે એવું કઈ ખરું કે એને કે સામે કે એ બોલશે તો એને મારશે કે એવું કે એને સાત શૂટરો એ વખતે ધમકી આપી હતી કે એવું કઈ કીધું? ના ના। भानुशाली के पास एक फेक आईडी हुई थी, कुछ पता चला है? व्हाई वाज ही कैरिंग दैट आईडी? फेक आईडी? फेक आईडी होता नहीं, ऐसी कोई चीज़ हमारे ध्यान पे नहीं आई। सर पर्टिकुलर यही जयंती भानुशाली है, उसकी पहचान किसने करवाई थी? ये कुछ देर बाद गौतम कैसे पता लगा? જ્યારે માળિયામાં આપણને ખબર પડી કે આ રીતનો એક બનાવ બન્યો છે ત્યારે માળિયામાં એમનો મોબાઈલ નંબર પણ આપણે પોલીસ પાર્ટી ત્યાં પહોંચી આરપીએફ તેમના મોબાઈલ નંબર પરથી પણ આઈડિયા આવ્યો અને સાથે કેટલાક એટેન્ડન્ટ પણ જે હતા એ પણ જાણતા હતા અને ફેમિલી સાથે કોન્ટેક્ટ કરીને પૂર્વ ધારાસભ્ય હોવાના લીધે રેલવેના જે એટેન્ડન્ટ હતા આ લોકોને પણ જ્યારે डेड बॉडी જોઈ તો આ લોકોને મારફતે પણ જાણવા મળી શકે। मोस्टली जो अभी तक इन्वेस्टिगेशन हुई मैंने शेयर की। थैंक यू वेरी मच। वी विल शेयर विद यू। વાત કરીએ જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં જે રીતે વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી અને તેની માહિતી આપવામાં આવી હતી। સાથે જ જે મુખ્ય 2 સૂત્રધાર છે મનીષા गोस्वामी અને છબીલ પટેલ, જેમાંથી મનીષા ગોસ્વામી 3 થી 6 જાન્યુઆરી કચ્છમાં જ રહી અને આજે શાર્પ શૂટર આવ્યા હતા તેમની મદદ કરી હતી અને સાથે જ તેમની રહેવા કરવાની સુવિધાઓ પણ મનીષા દ્વારા પૂરી પાડવામાં આવી હતી। જ્યારે કે 2 જાન્યુઆરીના રોજ છબીલ પટેલ ઇન્ડિયાથી બહાર ભાગી ગયા છે। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ બંનેનું મિલીભગત હોય અને તેમના દ્વારા જ આ હત્યાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હોય તેવું પૂરેપૂરી તપાસ કરવામાં આવશે। સાથે જ વાત કરીએ જે રીતે આજે 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે સીઆઈડી ક્રાઇમ દ્વારા તેની પણ તપાસ હાલ ચાલી રહી છે અને આવનારા દિવસોમાં જલ્દીથી જલ્દી જ હત્યારાની ધરપકડ